પાલનપુર તાલુકાના મડાણા ગઢ ખાતેથી બહુચરાજી જવા માટે પગપાળા સંઘે પ્રયાણ કર્યું હતું. પાલનપુર તાલુકાના મડાણા ગઢ ખાતે વસવાટ કરતા સોલંકી જાગીરદાર દરબાર પરિવાર દ્વારા છેલ્લા 4 વર્ષથી શરદ પૂર્ણિમા નિમિત્તે બહુચરાજી ખાતે પગપાળા સંઘ લઈ અને દર્શન કરવા માટે જાય છે. ત્યારે આ વર્ષે પણ તેમના પગપાળા સંઘનું આજે શનિવારે સવારે બહુચરાજી જવા માટે પ્રયાણ થયું હતું. માતાજીના રથ સાથે વાતે ગાતે મડાણા ગામમાંથી બહુચરમાનો રથ નીકળ્યો હતો, જેમાં 150 જેટલા પગપાળા યાત્રિકો જોડાયા હતા. જોકે છેલ્લા 4 વર્ષથી સોલંકી જાગીરદાર દરબાર પરિવાર દ્વારા તેમના કુળદેવી બહુચરમાના મંદિરે પગપાળા યાત્રા કરી શરદ પૂનમના દિવસે દર્શન કરવા માટે જાય છે. આજે પણ મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકો વાતે ગાતે બહુચરાજી જવા માટે પ્રયાણ કર્યું હતું. સવારે રથનું પ્રસ્થાન થતા ગ્રામજનો પણ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. માતાજીના ગરબા ગાતા ગાતા પદયાત્રિકો બહુચરાજી તરફ જવા માટે પ્રયાણ કર્યું હતું. પૂનમના દિવસે બહુચરાજી પહોંચી મા બહુચરના દર્શન કરી પગપાળા સંઘ મડાણા ખાતે પરત આવશે. જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા.